સુરત ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાથી વ્યાજખોર શાબીરને ઝડપી પાડ્યો છે। બેગમપુરાના યુવકે વ્યાજખોરોથી કંટાળી આપઘાત કર્યો હતો, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે મહેસાણા હાઈવેથી વ્યાજખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આરોપી શાબીરના પિતા કુખ્યાત સટ્ટા કિંગ મસ્તુદાદા હતા અને આરોપીના ભાઈઓ નિઝામ અને મૈયુ અને બે પુત્ર અરશદ અને અનીશ પણ આ વ્યાજ અને ગાડી જમા લેવાનું કામ કરે છે। તો નંબર પ્લેટ વિનાની ગાડી અધર સ્ટેટમાં ડુપ્લિકેટ આરસી બુકના આધારે વેચી દે છે અને બુટલેગરને દારૂની ખેપ માટે ખેંચેલી ગાડી ભાડે આપે છે। તો શાબીરના ભાઈ મૈયુના જુગારધામ પર હાલમાં એસએમસીએ રેડ કરી હતી। ખેંચેલી ગાડી આરટીઓમાંથી ચોરાયેલી કોરી અને જૂની આરસી બુક પર નામ ફેર કરી વેચી દેતા હોવાની વાત પણ નકારી શકાતી નથી। ઝેર પી જનાર વ્યક્તિની પણ 2 બાઇક વ્યાજમાં જબરજસ્તી કબજે લઈ વેચી નાખી હતી। તો વસૂલવાનો કેસ હાલમાં જ ડિંડોલીમાં નોંધાયો હતો। શાબીર ગાડી ખેંચી અન્ય પ્રદેશમાં વેચી દે છે। ખેંચેલી ગુલવાવાળી ગાડી બુટલેગરને નંબર વિના ભાડે આપે છે અને મહિલાઓ પણ ભોગ બની છે। ત્યારે દિલ્હી ગેટ ભરૂચી મહોલ્લાના ઘણા લોકો શાબીરના વ્યાજના ચક્કરમાં ફસાયા હોવાની વાત ચર્ચાઈ રહી છે। મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 22/11/2024ના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નીપજ્યું હતું। જે બાબતે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં શાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમનેથી સુસાઇડ કરવું પડ્યું હતું। જે અનુસંધાને શાબીર ગુલામ મુસ્તુફા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી। ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતાર ઉનાવા મીરાદાતારની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય 6 વાહનો 4 મોટરસાઇકલ અને 2 કાર કબજે લેવામાં આવી છે। જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજની સામે પૈસા જે ધિરાણ કર્યું એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આ ઇસમને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા, ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે। એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા, કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ। એના કહેવા પ્રમાણે કાલે રાત્રે 4 મોટરસાઇકલ અને 2 કાર 6 વાહનો કબજે લેવામાં આવ્યા હતા। આ પહેલાં મૈધરપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું, એટલે 8 વાહનો તો એમની પાસે હતા। પોલીસે એમના ઘરે કાલે પણ સર્ચ કરેલું હતું પણ એમના ઘરેથી એવા કોઈ દસ્તાવેજો કે એવું મળી નથી આવ્યું, પણ હવે એને તપાસ રિમાન્ડ દરમિયાન અને એની પોલીસ કસ્ટડી દરમિયાન એની અલગ અલગ માહિતી કઢાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ચોક્કસ આ હકીકત અંગે પણ તપાસ કરવામાં આવશે। સર, ઘણા લોકો એના વ્યાજના ચક્કરમાં ફસાવેલા છે। એ ખરી વાત છે, કારણ કે એની પાસેથી 6 વાહનો તો એમને પોલીસની ત્યાંથી જ્યારે મીરા ઉનાદાતાની દરગાહથી પકડવામાં આવ્યું અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ એને 6 થી 8 વાહનોની કબૂલાત કરી હતી, એમાં જે 6 વાહનો કાલ રાત્રે કબજે લેવામાં આવ્યા છે। સર, મરણજનાના બી 2 વાહનો જપ્ત કર્યા હતા। વાહનો અત્યારે કબજે કર્યા છે, એ કોના નામે છે ને એ વેરીફાઈ નથી કરેલું। આગળની તપાસ મૈધરપુરા પોલીસ કરી રહી છે, પણ એ બાબતે પણ વેરીફાઈ કરશું। પણ એક બીજી લોકોને અપીલ છે કે આના વ્યાજના ચક્કરમાં કોઈ પણ લોકો ફસાયેલા હોય તો પોલીસનો સંપર્ક કરજો, તો પોલીસ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે।